સેન્ટર ઓકે बेस बेस बेटा बेस एक पेड़ बाकी ना पॉइंट मारे वाला बेस जाएगा मनीष को मार से ऊपर है ना संग लागल लाओ ना वो पाछन से तो को थोड़ा तुम घूम मारो बोले जो आओ सर पछा आओ તમે आओ એ ચિરાગ ભાઈ अरे भैया वर्ड दो वर्ड हां दो वर्ड बोलो मैंने हां साहब थोड़ा पानी आपी देजो હોય તો આવેદન પડી है कोई फोटो कराइए આવી જવાનું ઓકે ઓકે આનંદમ પરિવાર તરફથી અનિલ પટેલ અને અમારા સોલા પ્રકૃતિ ગ્રુપ આખું જે વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરે છે એ બધા જ આજે વૃક્ષારોપણ કરવા માટે આજે અહીંયા એકત્રિત થયા છીએ. માનનીય અમિતભાઈ શાહ સાહેબનો એક પ્રોગ્રામ હતો કે ભાઈ આજની તારીખે 12 તારીખે એક સાથે 1 કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું અને વાવેતર થયા પછી એનું સંવર્ધન કરવું અને એને ઉછેરવા એ સંકલ્પ સાથે આનંદમ પરિવારે 2,11,000 વૃક્ષો વાવવાનો અને એને ઉછેરવાનો એક સંકલ્પ કર્યો છે. એમાં અમારા પરિવાર સાથે સોલા પ્રકૃતિ ગ્રુપ પણ જોડાયું છે અને અમે બધા અહીંયા એનું વૃક્ષારોપણ કરીએ છીએ. આજે કેટલા વૃક્ષ રોપવામાં આવશે અને અમદાવાદમાં કયા કયા ઠેકાણે રોપણ કરવામાં આવશે? આજે 2,11,000 ટ્રીસ નો ટાર્ગેટ છે. એમાં કલોલ તાલુકાના 2 ગામ છે, જાસપુર અને દંતાલી, અને ઘાટલોડિયા તાલુકાનું એક ગામ છે લપકામણ. એમ 3 ગામોમાં થઈને ટોટલ 2,11,000 વૃક્ષો લગાવવામાં આવશે. ખાસ કરીને કયા પ્રકારનો મેસેજ જતો હશે આનંદમ પરિવાર તરફથી વૃક્ષારોપણ કરતા હોય છો? વૃક્ષારોપણ ખાસ તો આ ધરતી માતાનું ઋણ ચૂકવી શકાય એવું નથી, એટલે ધરતી માતાના સંવર્ધન એને બચાવવા માટે એક આખી રિસાયકલ ફરીથી ચાલુ થાય. વૃક્ષોની સાથે સાથે પર્યાવરણની સાથે સાથે જે પક્ષીઓ છે એનું પણ એક રિસાયકલ ને એનું સંવર્ધન ને એનું આખું એક પ્રોસેસ ચાલુ થાય. જે અસહ્ય ગરમી પડે છે એમાં ઘટાડો થાય, વરસાદ જે અલ નીનોની વાત આવે છે તો વૃક્ષોના વાવેતરથી વરસાદ પણ નિયમિત પડે. અત્યારે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે, પડે ત્યારે એક સાથે પડે, ના પડે તો ના જ પડે. એ આખી જ વસ્તુ ફરીથી એક સિસ્ટમથી ગોઠવાઈ જાય અને કુદરતને આપણે જેટલું લઈએ છીએ એનો એક અંશ પણ પાછો આપી શકીએ એ સંકલ્પ સાથે અમે આ બધું કામ કરીએ છીએ. વરસાદ પડે કે ના પડે પણ આનંદ પરિવાર રોપણ જે પણ વૃક્ષો રોપાય છે પછીની કેવી તકેદારી રાખવામાં આવે? વૃક્ષો વાવ્યા પછી 5 વર્ષ સુધી એની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે. એનું એક ઉદાહરણ છે, અમે જે આનંદમ જેડવા લેક બનાવ્યું તે તમે ત્યાં જઈને જોશો તો 2 વર્ષમાં એ વૃક્ષોનો ગ્રોથ જોયા પછી તમને ખબર પડશે કે અમે આ વૃક્ષોની માવજત કેવી રીતે કરીએ છીએ. એક નાના બાળક કરતા પણ વધારે રીતે સાચવીને અમે આ વૃક્ષોનું જતન કરીએ છીએ. ઓકે.